तिरंगे की शान बनाए रखने के लिए 350 जगहों पर कलेक्शन बॉक्स। सूरत में राष्ट्रध्वज तिरंगे की शान बनाए रखने के लिए एक खास कैंपेन शुरू किया गया है। सूरत फ्यूचर फाउंडेशन और इंडिया पोस्ट के सहयोग से शहर में पोस्ट ऑफिस, स्कूल, कॉलेज, यूनिवर्सिटी समेत 350 जगहों पर तिरंगा कलेक्शन बॉक्स रखे गए हैं। नागरिक इस्तेमाल के बाद राष्ट्रीय ध्वज को सड़क या कहीं और फेंकने के बजाय सम्मान पूर्वक इन बॉक्स में जमा कर सकेंगे। यह कलेक्शन बॉक्स 21 अगस्त तक उपलब्ध रहेगा। इकट्ठा किए गए तिरंगे को इंडियन फ्लैग कोड के अनुसार सम्मान पूर्वक नष्ट किया जाएगा। इस कैंपेन के तहत SVNIT से कारगिल चौक तक तिरंगा जागरूकता रैली निकाली गई, जिसमें 350 से ज्यादा लोगों ने हिस्सा लिया। रैली में इंडिया पोस्ट SSP यश कुमार जैन समेत कई नेता मौजूद थे। देख रहे हो न्यूज़ 9 सुरती चैनल के साथ कल्पेश राणा की रिपोर्ट। આ રેલી મારું નામ પાર્થ મહેતા છે અને હું આ સુરત ફ્યુચર ફાઉન્ડેશનનો કેમ્પેઇન કોઓર્ડિનેટર છું. આપણે અત્યારે તિરંગા કલેક્શન અવેરનેસ રેલી SVNI ખાતેથી ચાલુ કરીને કારગિલ ચોક થઈને રાહુલ રાજ મોલ સુધી જવાના છીએ. અત્યારે આપણે સુરત ફ્યુચર ફાઉન્ડેશને ઇન્ડિયા પોસ્ટની મદદ લઈને સુરતમાં 350 જેવી જગ્યાએ તિરંગા કલેક્શન બોક્સો મૂક્યા છે, જેનાથી તિરંગા જો ફાટી ગયા હોય કે બગડી ગયા હોય અને કે તિરંગા કચરામાં ના પડે અને એનું ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના હિસાબથી આપણે એને ફેરવેલ આપી શકીએ. તો બસ તિરંગાની ડિગ્નિટીને રિસ્પેક્ટ મેન્ટેન કરવા માટે આ ઇનિશિયેટિવ સ્ટાર્ટ છે. મારા પોતા પાસે આજથી 10 વર્ષ જૂના તિરંગા પણ ઘરે મૂકીને રાખેલા છે, પણ એનું શું કરવું એવું મને આઈડિયા નહીં હતો. તો મને એવું થયું કે મારા જેવા બહુ જ બધા સુરતીઓ હશે જેમને આનો આઈડિયા નહીં હશે, અને સાથે અમને ઇન્ડિયા પોસ્ટ તરફથી ફૂલ સપોર્ટ મળ્યો તો અમે આ વસ્તુ કરી શકીએ.